આજરોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે। તેવામાં અનોખું ઉદાહરણ નડિયાદના અંકિત સોની દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। અકસ્માતમાં તેને પોતાના બંને હાથ ગુમાવી દીધા છે, છતાં પણ નડિયાદના અંકિત સોની બંને હાથ ન હોવા છતાં તેને મતદાન કર્યું છે અને અનોખું ઉદાહરણ અંકિત દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં નડિયાદના અંકિત સોનીએ મતદાન કર્યું, ત્યારે મતદાન ન કરનારા કેટલાય લોકો શરમાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા પછી ખુમારીથી જીવતા દિવ્યાંગ અંકિત સોનીએ નડિયાદમાં મતદાન મથંગે વોટિંગ મશીન પગથી દબાવ્યું હતું અને સહી પણ પગથી જ કરી હતી। સ્વાભાવિક રીતે તેનો મતદાન કરવાનો ઉત્સાહ મતદાન કેન્દ્ર સુધી ન આવનારા મતદારો માટે પ્રેરણારૂપ છે। અંકિત જેસુભાઈ સોની। અંકિત, શું કહેશો? ખાસ કરીને આજે તમે એક અનુકૂળ મતદાન કર્યું છે, કેવી રીતે કર્યું અને એ વિશે શું કહેશો સૌ લોકો? આજથી 15 વર્ષ પહેલાં જ્યારે મારા હાથનો પ્રોબ્લેમ થયો, મને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો, ત્યારબાદથી લઈને અત્યાર સુધી હું મારું મતદાન જે છે તે પગથી કરી રહ્યો છું। અને હું દરેકને એ જ કહેવા માગું છું કે જો મારા બે હાથ ન હોવા છતાં પણ હું પગથી જો મતદાન કરી શકતો હોઉં, તમારા બે હાથ છે, તમે જાગૃત નાગરિક બનો અને નજીકના તરત બૂથમાં જઈને તમે તમારો કિંમતી વોટ આપો, જેથી કરીને ભારતનું સારું એક લોકતંત્ર ઘડાય। તે માટે આપણે મદદરૂપ થઈ શકીએ અને આપણો કિંમતી સમય ત્યારે જ બનશે જ્યારે આપણે આપણો વોટ આપીશું। આજથી 15-20 વર્ષ પહેલાં ઇલેક્ટ્રિક શોકના કારણે મારા બંને હાથ ગુમાવ્યા હતા મેં, અને ત્યારબાદ મેં ડૉક્ટર અને મારા ટીચરની સલાહથી પગથી ડ્રોઈંગ કરવાનું શરૂ કર્યું। ત્યારબાદ ધીરે ધીરે મેં આગળ પગથી લખવાનું શરૂ કર્યું। ત્યારબાદ મેં સ્કૂલમાં એડમિશન લીધું। સ્કૂલમાં એડમિશન લઈને 10મું 12મું ધોરણ પાસ થયો અને ત્યારબાદ ગ્રેજ્યુએશન થઈને હું CS અને MBAમાં આગળ વધ્યો। CS MBA પાસ થયા પછી અત્યારે હું PhDમાં અગ્રસર છું। દરેક નાગરિકને હું એક જ મેસેજ આપવા માગું છું કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારીની સમસ્યા તો ખૂબ જ વધી। આજે જાતો એક ટીચરની લાઇનમાં છું તો હું ભણાવી શકું છું છોકરાઓને, તો અમે ગણી શકીએ છીએ કે બેરોજગારીનો આંકડો ખૂબ જ વધી રહ્યો છે। તો આપણે એક સારી સરકાર રચીને બેરોજગારીનો આંકડો ખાસ કરીને નીચે લાવવાનો છે, જેથી કરીને દરેકના ઘર સુધી દરેક સુવિધાઓ પહોંચે, આંતરમાળખાકીય સુવિધાઓ બધા સુધી પહોંચે તેવી આપણે અપેક્ષા રાખવાની છે, જેથી કરીને એ ત્યારે સંભવ બનશે જ્યારે આપણે વોટ આપીને સારા નેતાને ચૂનીશું।